નમસ્કાર મિત્રો, હું આપનો ડીપી જોગરાણા. મિત્રો, અત્યારે ચૂંટણી ચાલી રહી છે. સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. એમાં લોક લાડીલા યુવાન અને શિક્ષિત અને ઈમાનદાર એટલે કે આપણા ઋત્વિકભાઈ મકવાણા લડી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને હું એક નમ્ર વિનંતી કરું છું કે આવતી કાલે 7 તારીખે સવારથી 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. ત્યારે આપ સૌ પંજાના નિશાન ઉપર મતદાન કરી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એવા ઋત્વિકભાઈ મકવાણાને પંજાના નિશાન ઉપર મતદાન કરી આપ સૌ સહભાગી બનો. મતદાન જીવનની અંદર પરિવર્તન એક જરૂરી હોય છે અને એ પરિવર્તનને લાવવા માટે થઈને આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ. ખેડૂતો હોય, માલધારીઓ હોય, શિક્ષિત બેરોજગાર હોય, વેપારીઓ હોય, નોકરિયાત હોય, એટલા માટે પરિવર્તન ખૂબ જરૂરી છે. પરિવર્તન શા માટે હોવું જોઈએ? પરિવર્તન એટલા માટે હોવું જોઈએ કે મોંઘવારીને ઘટાડવા માટે, સારા આરોગ્ય માટે, સારા શુદ્ધ પીવાના પાણી માટે, સારા રોડ રસ્તા માટે અને સારા આરોગ્ય માટે દવાખાનાની જરૂર હોય. અને આપણે સુરેન્દ્રનગર લોકસભાના આપ સૌ મતદારો ભાઈઓ અને બહેનોને એક થઈ અને આપણા લોક લાડીલા ઈમાનદાર શિક્ષિત એવા ઋત્વિકભાઈ મકવાણાને જીતાડી અને આપણો અવાજ વર્ષોથી સુરેન્દ્રનગર ધરતીનો અવાજ વર્ષોથી દબાયેલો છે. ત્યારે હું આપને સૌને નમ્ર વિનંતી કરું છું કે ઋત્વિકભાઈ મકવાણા જેવા સજ્જન માણસોને, અને એ તો એક શિક્ષિત માણસ છે, શિક્ષણ પ્રેમી માણસ છે, જે કરમસિંહ દાદાનો પરિવાર છે, મકવાણા પરિવાર, જે 30 વર્ષથી કરમસિંહ દાદા ધારાસભ્ય રહી ચૂક્યા, તે પછી સૌસિંહ દાદા પણ સંસદ રહી ચૂક્યા અને એમના જ પરિવારમાંથી આવે છે લવજી દાદાના દીકરા એટલે કે ઋત્વિકભાઈ મકવાણાને મત અપાવી જંગી મતથી જીતાડો. આપ સૌને હું એક નમ્ર વિનંતી કરું છું. આપણા સુખાકારી માટે, આપણા પરિવર્તન માટે અને ઝાલાવાડની ધરતીનો અવાજ બનવા માટે લોકસભાની અંદર મને પૂર્ણ વિશ્વાસ છે. વર્ષો જૂના હું એમનો સાક્ષી છું. વર્ષો જૂના પડતો જે પ્રશ્નો હતા, અમુક ગામડાની અંદર રસ્તા નહોતા, પીવાના પાણી નહોતા મળતા અને ભોગાવા ખાલી ખમ હતા, ત્યારે એને શેક ડેમ બનાવીને ખેડૂતોને, કેટલા કિસાનોને પાણીનું પહોંચતું કર્યું છે. અને હું એનો સાક્ષી છું. મને ખાસ વિશ્વાસ છે કે ઋત્વિકભાઈ મકવાણા જેવા ઈમાનદાર માણસોને આપણે જીતાડીને મોકલવી. જય હિન્દ, જય ભારત, જય માતાજી.